ફેબ્રુઆરીમાં મહિલાઓ માટે પ્રોફેશનલ નોકરીઓમાં 56% વધારો જોવા મળ્યો. મહિલાઓ માટે ઉચ્ચ સ્તરની નોકરીઓ આપવામાં આઈટી સેક્ટર સૌથી આગળ રહ્યું. ટેલેન્ટ પ્લેટફોર્મ ફાઉન્ડ ઇટના એક રિપોર્ટ પ્રમાણે ફેબ્રુઆરીમાં મહિલાઓ માટે નોકરીઓની સંખ્યામાં ખાસો વધારો જોવા મળ્યો. અહીં પાર્ટ ટાઈમ અને ફૂલ ટાઈમ બંને નોકરીઓમાં વધારો જોવા મળ્યો છે, જ્યારે કે ફ્રીલાન્સ નોકરીઓમાં પણ 8%નો વધારો જોવા મળ્યો. આઈટી સેક્ટરનો જ્યાં સુધી સવાલ છે તેમાં કુલ સ્ટાફમાં અત્યારે 36% કર્મચારી મહિલાઓ છે. તે પછી એચઆરનો નંબર આવે છે. સ્ટાફિંગ સેક્ટરમાં સૌથી વધુ મહિલાઓ છે, જેમની સંખ્યા 24% જેટલી થાય છે. મહિલાઓ અને બાળકોને પોષણક્ષમ આહાર પોષણ મળી રહે તે ખૂબ જરૂરી છે. એટલા જ માટે ભારત સરકાર પણ તેના માટે ખૂબ ધ્યાન આપી રહી છે. આજના સમયમાં મોબાઈલ ફોનનો વ્યાપ જે રીતે વધી રહ્યો છે તેને જોતા હવે ભારત સરકાર લાવી છે પોષણ ટ્રેકર. આ માધ્યમ થકી તમામ મહિલાઓ છે અને જે બાળકો છે તેઓને કઈ સુવિધાઓ આપવામાં આવે છે તેની માહિતી આ માધ્યમ થકી મળી રહેવાની છે. એટલે કે 2022 જુલાઈથી 2023 સપ્ટેમ્બર સુધીનો જે ડેટા છે તે પોષણ ટ્રેકર ઉપર મળી શકશે. ભારતના કોલસા ઉત્પાદનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ફેબ્રુઆરીના આંકડાઓ જે સરકારી કંપની કોલ ઇન્ડિયા અને એનએલસી ઇન્ડિયાએ જાહેર કર્યા છે તે પ્રમાણે 9 કરોડ ટન અત્યાર સુધીમાં કોલસાનું ઉત્પાદન થઈ ચૂક્યું છે અને આપણું લક્ષ્ય બહુ જ જલ્દી 100 કરોડ ટન સુધી પહોંચવાનું છે. અને આ માટે થઈને બહુ જ નવા રોજગારીનું સર્જન થશે તે વાત પણ સ્પષ્ટ છે. અત્યાર સુધીના રોજગારીના આંકડાઓ પ્રમાણે કોલ ઇન્ડિયા અને એનએલસી બધું મળીને લગભગ 3.5 લાખ લોકોને રોજગાર મળી રહ્યો છે અને હજુ પણ નવી રોજગારીનું સર્જન થશે, કારણ કે કોલસાનું રેકોર્ડ ઉત્પાદન આપણે કરવાના છીએ. હાલના આંકડાઓ પ્રમાણે પાછલા 1 વર્ષની અંદર કોલ ઇન્ડિયાએ લગભગ નવા 5700 નોકરીઓનું સર્જન પોતાની પેટા કંપનીઓને મળીને કર્યું છે, જ્યારે એનએલસી ઇન્ડિયાએ અત્યાર સુધીમાં નવી નોકરીઓનું સર્જન જે કર્યું છે તે લગભગ 650 આસપાસ થાય છે. ભારતમાં જે ગતિથી નોકરીનું સર્જન થઈ રહ્યું છે એના આંકડા સામે આવ્યા છે અને એપ્રિલથી જૂન સુધીના ક્વાર્ટરમાં આ જે આંકડાઓ છે ઘણા આશાસ્પદ છે, કારણ કે અન્ય 42 દેશોની સરખામણીમાં ભારતના સેન્ટિમેન્ટ એ ઘણા સારા છે. વર્ક ફોર્સ સોલ્યુશન નામના ગ્રુપે એક સર્વે કર્યો છે જેમાં એવું સામે આવ્યું છે કે એપ્રિલથી જૂન સુધીનું જે ક્વાર્ટર છે એમાં ભારતમાં 36%ની વૃદ્ધિ સાથે હાયરિંગ થવાનું છે, એટલે કે નોકરીઓ સર્જાવાની છે, જેની ગ્લોબલ એવરેજ ફક્ત 22% છે. ખાસ કરીને ફાર્મા અને હેલ્થકેર સેન્ટરમાં નોકરીઓ વધુ સર્જાશે અને આ દેશની આર્થિક વૃદ્ધિ માટે એક સારો આઉટલુક દર્શાવી રહ્યું છે. ભારતમાં વાહનોના વેચાણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ફેબ્રુઆરીના વેચાણના આંકડાઓ ફરી નવા રેકોર્ડ બનાવવા જોવા મળ્યા અને આ વખતે માત્ર કાર જ નહીં, 2 વ્હીલર વાહનોનું વેચાણ પણ ફરી વધતું જોવા મળ્યું. 2 વ્હીલર વાહનોના ગ્રામીણ વિસ્તારમાં વેચાણ વધવાની ગતિ થોડી ચિંતા આપી રહી હતી, પરંતુ ફેબ્રુઆરીના આંકડાઓમાં આ વૃદ્ધિ દરમાં ફરી સુધારો આવ્યો. પાછલા મહિને દેશમાં 15 લાખ 2 વ્હીલર વાહનો વેચાયા, જ્યારે 3,70,786 કાર વેચાઈ. યુવી કાર ખરીદવાનું વધુ પસંદ આવી રહ્યું છે લોકોને. મતલબ સાફ છે કે નાની કાર ખરીદવામાં હવે લોકોને ઓછો રસ પડી રહ્યો છે.